આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતના વિકાસમાં ઔદ્યોગિક અને માળખાગત પ્રગતિની ચાવીરૂપ ભૂમિકા લેખાવતા મુખ્યમંત્રી સહકારી બેન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે ટેકનોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા પર ભાર મૂકતા મુખ્યમંત્રી દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું સ્થળ બન્યું. ગત વર્ષની સરખામણીમાં મુલાકાતીઓમાં 24% વધારો. દિવસ દરમિયાન 135 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ભાવનગરના ઘોઘામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો અને રાજ્યભરમાં આવતીકાલથી ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થશે. બનાસકાંઠાથી રાજ્યકક્ષાના ગરીબ મેળાનો મુખ્યમંત્રી આરંભ કરાવશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે. દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઔદ્યોગિક અને માળખાગત વિકાસ મહત્વપૂર્ણ પાસા છે તેવો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. એસઓએચએમ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ 2024નો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગો અને માળખાગત વિકાસની મહત્તાને રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેના ઉપર પણ ચર્ચા કરવા ભાર મૂક્યો હતો. કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે ટેકનોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં ગુજરાત અર્બન કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન આયોજિત સહકાર સેતુ મેગા ઇવેન્ટ અને વેસ્ટર્ન ઇન્ડિયા અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સમિટનો આજે મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. એક દિવસીય સમિટમાં 60 જેટલી વિવિધ ટેકનોલોજી કંપનીઓની મદદથી બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી સાયબર સુરક્ષા સહિતની ટેકનોલોજી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગુજરાતમાં 211 અર્બન કોઓપરેટિવ બેન્કની 1138 જેટલી શાખા કાર્યરત છે, જેમાં અંદાજે 84,531 કરોડ રૂપિયાની ડિપોઝિટ અને 52,333 કરોડ રૂપિયાનું ધિરાણ આપેલું છે. આ બેન્કો અંદાજે 1,300 કરોડ રૂપિયાનો નફો કરી રહી છે. ગુજરાત સહિત ભારતમાં 1,480 જેટલી સહકારી બેન્કો કાર્યરત છે. ગાંધીનગરમાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. માનવ ગરિમા યોજના, આદિજાતિઓના બાળકોની ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની કામગીરીની આ સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી. રાજ્યભરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠા શહેરમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહેશે. વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, તો મહેસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને દેવભૂમિ દ્વારકામાં મોડુભાઈ બહેરા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ઉદઘાટન કરશે. રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં યોજાનારા જિલ્લા કક્ષાના મેળાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કિટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે. અંતરિયાળ વિસ્તારમાં વંચિત ગરીબ લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડવાના 2009થી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કર્યો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરિમા યોજના, કુંવરબાઈ મામેરુ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધના સહાય યોજનાઓ વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. યોજના માનવ કલ્યાણ યોજના, માતૃ અને બાળ કલ્યાણ યોજના, સામાજિક સુરક્ષા યોજના, વિભિન્ન આવાસ યોજના, સ્વરોજગારી યોજના, શૈક્ષણિક યોજના અંતર્ગત સહાય અને લાભો લાભાર્થીઓને હાથોહાથ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના 2 પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લાના પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડીસા અને લાખાણી તાલુકાના ગામોને જૂથ પાણી પુરવઠા યોજના ઉપરાંત દેવપુરા અને રણકપુર ઓફટેક યોજનાના સુધારિત વિકાસ કાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ 2 યોજનાઓને કારણે ડીસા અને લાખાણી તાલુકાના 88 ગામો તેમજ દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. આ બંને યોજનાઓ અંતર્ગત નર્મદા કેનાલના પૂર્વ ભાગના કુલ 192 ગામોના અંદાજે 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણીનું વિતરણ કરી શકાશે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં અતિવૃષ્ટિને લીધે થયેલા પાકના નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે. આ ખરીદી કેન્દ્ર સરકાર સીધી CCI મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી. જેવો આવશે કે તુરત જ અમે ખરીદીની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી 3 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવલિયા નસવાડી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતા વન વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં 59 મિલીમીટર વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે 1 થી 2 ઇંચ વરસાદ નોંધાતા ખેતી પર નિર્ભર ખેડૂતોના ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ વડનગરમાં તોફાની વરસાદથી માર્ગ પરના 10 કરતાં વધુ વૃક્ષો પડી ગયા હતા અને હાઈવે પર પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ SG હાઈવે, સાયન્સ સિટી, ગોતા, નવરંગપુરા અને માણેક ચોકમાં વરસાદ વરસ્યાના અહેવાલ છે. ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, દાહોદ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 28મી સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં 3 ઇંચ અને કોડીનારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે. તેમાં મૂળી તાલુકાના ભેડ ગામે વીજળી પડવાથી 31 બકરીઓના મોત થયા હતા. જ્યારે સરા ગામે એક ભેંસનું પણ વીજળી પડવાથી મોત થયું હતું. જ્યારે થાનગઢ તાલુકાના તરણેતર ગામે ભેંસ તેમજ રૂપાવટી ગામે પશુનું મોત થયેલું છે. આ ચારેક ગામમાં વીજળી પડવાથી પશુઓના મોત થવાની ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સહાય આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણાના ગોઝરિયા ગામ ખાતે વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી પડતા 3 ભેંસોના કરુણ મોત થયા છે. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાથી એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યો છે. આણંદ અમૂલ ડેરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી 2 દિવસથી ચાલતા ડાકોર પ્રસાદના વિવાદ બાબતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે સમગ્ર મામલે અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નિવેદન આપતા જણાવ્યું હતું કે ડાકોર મંદિરના સેવકના આક્ષેપ પાયાવિહોણા છે તથા અમૂલ ઘી પર કરાયેલા આક્ષેપોને અમૂલ ડેરી દ્વારા વખોડી કઢાયા છે. ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24 થી ઘી સપ્લાય કરે છે અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે અમૂલ ડેરી એનો સખ્ત ખંડન કરે છે. અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે, જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને GC દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને ચોક્કસપણે એના પર અમે બી FIR દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના વિકાસમાં ઔદ્યોગિક અને માળખાગત પ્રગતિની ચાવીરૂપ ભૂમિકા લેખાવતા મુખ્યમંત્રી અને રાજ્યભરમાં આવતીકાલથી ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થશે. બનાસકાંઠાથી રાજ્યકક્ષાના ગરીબ મેળાનો આરંભ મુખ્યમંત્રી કરાવશે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.